માં મોડી રાત્રે અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી હતી। ખાસ વાત તો એ છે કે યુવકો સાથે યુવતી પણ તોફાનમાં સામેલ રહી હતી। સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી ડિમ્પલ બા ગોહિલ અને તેના સાથીઓ વિડીયો ફૂટેજમાં ઝડપાતા હાલમાં વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર સોસાયટીમાં ગઈકાલ મોડી રાત્રે અસામાજિક તત્વોના ટોળાએ તોડફોડ કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો। સામેલ તત્વોમાં યુવકો ઉપરાંત યુવતી પણ હોવાથી સ્થાનિક રહીશો ચકિત થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ ડિમ્પલ બા ગોહિલ નામની યુવતી અને તેના સાથી મિત્રો સહિતની ટોળકી સોસાયટીમાં આવી અને શેરીના નાકે તોફાન મચાવ્યું હતું। અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ ડિમ્પલ બા ગોહિલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઓળખાયેલું નામ છે। ભાઈગીરી દર્શાવતી રીલ વિડીયોઝ દ્વારા ચર્ચામાં રહેતી ડિમ્પલ બા આ વખતે રીલ નહીં પણ વાસ્તવિક તોડફોડ કરતી વિડીયો ફૂટેજમાં જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તે અને તેના સાથીઓ ઉગ્ર ભાષામાં બોલતા અને તોડફોડ કરતા જોવા મળ્યા છે। યુવતી અને યુવકો મળી એક જૂથના સ્વરૂપે શેરીમાં તોફાન મચાવતા જોવા મળ્યા છે। આ ઘટનાને લઈને વરાછા પોલીસ દ્વારા હાલમાં વિડીયોના આધારે તપાસ શરૂ કરાઈ છે। અગાઉના કેસોના દાવાપણા પણ તપાસવામાં આવશે એવી શક્યતા ધરાવતી વરાછા પોલીસ હવે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે। સીસીટીવી અને વાયરલ વિડીયો આધારિત સત્તાવાર પગલાં લેવા તજવીજ શરૂ થઈ છે।